નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રેલવે ગ્રુપ ડી ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જગ્યાઓ જોવા જઈએ તો 32,000 પ્લસ જગ્યાઓ પર ભરતી થવાની છે। આનો એક વિડીયો પણ આપણે અગાઉ બનાવી દીધેલો છે। અત્યારે જે આપણને જે નોટિફિકેશન મળી છે એમાં થોડો ઘણો ફેરફાર થવાના કારણે આપણે બીજો વિડીયો આ બનાવેલો છે, જેમાં 10 અને 12 પાસ પર ભરતી થવાની છે। જેમાં અરજી કરવાની શરૂઆતની તારીખ છે 23/1/2025 છે। જેમાં પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરઆરબી ગ્રુપ ડી ભરતી 2025માં રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 માટે ટૂંકી સૂચના બહાર પાડી છે। જેમાં આ ભરતી અંતર્ગત 32,438 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। જેમાં અરજીની પ્રક્રિયા જોઈએ તો 23 જાન્યુઆરી 2025થી શરૂઆત થશે અને 22 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે, જેની તમારે નોંધ લેવાની છે। જેમાં આપણને એક ટ્વીટ દ્વારા જાણવા મળ્યું છે કે રેલવે તંત્રમાં 32,000 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી દીધેલી છે। જેમાં 18થી 36 વર્ષની વયના ઉમેદવારો 22 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે। જેમાં રેલવેમાં ટીચર, લાઇબ્રેરી આસિસ્ટન્ટની જે 1,036 જગ્યાઓની પણ ભરતી કરવામાં આવશે। આ 1,036 જે જગ્યાઓ છે એનો પણ આપણે વિડીયો બનાવેલો છે। જો તમે ના જોયો હોય તો વિડીયોની નીચે એની લિંક આપી દીધેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। ત્યારબાદ જોઈએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આરઆરબી દ્વારા ગ્રુપ ડી માટે 32,438 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી 10મું અથવા 12મું પાસ કરેલ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં સ્થિર નોકરી મેળવવાની ઉત્તમ તક આપે છે। જેમાં જોઈએ તો મુખ્ય વિગતો, જેમાં સંસ્થા રહેવાની છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી। પદનું નામ જોઈએ તો ગ્રુપ ડી અને વિવિધ પદો પર ભરતી થવાની છે। કુલ જગ્યાઓ આપણે આમાં જોવા જઈએ તો 32,438 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અરજી પદ્ધતિ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। પરીક્ષા મોડ તો તમારે ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે। આ જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ જોઈએ તો એમાં શૈક્ષણિક લાયકાત તો 10મું અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, એટલે કે 10મું પાસ કે પછી 12મું પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આઈટીઆઈ અથવા સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો લાયક છે, એટલે કે આ પણ અરજી કરી શકે છે। ત્યારબાદ આરઆરબી રેલવે ગ્રુપ ડી ભરતી 2025માં વય મર્યાદા આપણે જોવા જઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધારે 33 વર્ષ હોવા જોઈએ। જેમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ જોવા જઈએ તો એસસી એસટી માટે 5 વર્ષ, જ્યારે ઓબીસી માટે 3 વર્ષ અને પીડબ્લ્યુડી માટે 10 વર્ષ છૂટછાટ મળવાપાત્ર રહેશે। આગળ જોઈએ તો ફીની વિગતો, તો જનરલ ઓબીસી માટે 500 રૂપિયા તમારે ચૂકવવા પડશે, જ્યારે એસસી અને એસટી માટે 250 રૂપિયા તમારે ફીની ચૂકવણી કરવી પડશે। આગળ જોઈએ તો સિલેક્શન પ્રક્રિયા શું છે, તો પહેલું છે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા એટલે કે સીબીટી। જેમાં વિષય જોવા જઈએ તો ગણિત, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ, જનરલ સાયન્સ અને કરંટ અફેર એ રીતના પ્રશ્નો છે। જેમાં પ્રશ્નો 100 અને કુલ 100 ગુણનું તમારું પ્રશ્નપત્ર રહેવાનું છે। સમય મર્યાદા જોવા જઈએ તો 90 મિનિટનો તમને સમય મળવાપાત્ર રહેશે। જેમાં નેગેટિવ માર્કિંગ જોવા જઈએ તો 0.33% તમને નેગેટિવ માર્કિંગ હશે। ત્યારબાદ જોઈએ તો બીજું છે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ એટલે કે પીઈટી। જેમાં સીબીટી લાયકાત ધરાવતા ઉમેદવારોને પીઈટી માટે બોલાવવામાં આવશે। જેમાં પરીક્ષણમાં શારીરિક કાર્યો જેમ કે દોડવું, વજન ઉઠાવવો, એ દરેક તમારે અંદર જે પરીક્ષણમાં શારીરિક કાર્યો છે તે તમારે કરવાના રહેશે। ત્યારબાદ દસ્તાવેજ ચકાસણીમાં જોઈએ તો શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોએ ચકાસણી માટે મૂળ દસ્તાવેજો રજૂ
કરવાના રહેશે. ત્યારબાદ ચોથું છે તબીબી પરીક્ષા, જેમાં ઉમેદવારોએ રેલવેના ધોરણો મુજબ મેડિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે. ત્યારબાદ છે કેવી રીતે અરજી કરવી. જો તમે અરજી કરવા માગતા હોય તો કેવી રીતે અરજી કરવી, તો તેના માટે અરજી કરો. તમને સૌથી પહેલાં તેની આરઆરબી વેબસાઇટ પર જાઓ અને પછી તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારી વિગતો સાથે અરજીપત્રો ભરો, ફોટો અને સહી સહિતની વિગતોને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અરજી ઓનલાઈન ચૂકવણી કરો અને ફોર્મ જમા કરો. હવે સબમિટ કરો અને ક્લિક કરો અને પ્રિન્ટ આઉટ એપ્લિકેશન લેન કરો. એટલે કે તમારી જે પ્રિન્ટ છે એ તમારે સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.